હેલો ગાઈસ, હવે રાત પડી ગઈ છે અને મેં ઊંઘીશું. ઊંઘવાનો તો વાંધો નહીં, પણ રાતે મચ્છર કરડ્યા, જીવડા કોનમાં બે જાય નહીં ને ના જોઈ. અમારું એ તો હે અમારું આ નાનકડું ઘર છે. અમે ગામડામાં રહીએ છીએ અને અમે ગામડાના માણસ છીએ. ધાબાર ઘર સારું હોય પણ આપણે ગામડામાં રહીએ અને ગામડા જેવી જિંદગી ગામડામાં ને બધી સુવિધા, કશી વાત નહીં તમારે. ખુલ્લું વાતાવરણ, ખુલ્લી હવા, કુદરતી, બધું કુદરતી જેમ એ. અને એ તો કાલે સવારે સોમવાર સવારની નિહાર જવાનું હતા, ના જવું પડે નિહાર. કાલે નિહારમાં જમાડવાના. જવાનું હવે મિત્રો ઘર પર જોઈ રહ્યા તો મારું મિત્રો તમારું નાનકડું ઘર બતાડું ધાબાર હો મિત્રો. મોટું છે બાજુ ખાલી અલગ બાજુ. મિત્રો મમ્મી છે એ મિત્રો જો અમારું ઘર ટીવી. મિત્રો અમારું ઘર નાનકડું બી મોટું ઘર ધાબારું ઘર. મિત્રો અમારું ઘર તો મિત્રો મિત્રો નાનકડું ઘર અંધારું. મિત્રો અમારે ગાય ભેંસ જો અમારી મોલી ચોજી એવી પછી તીટલી દીસ એ દોરી છે એ બહુ વિડીયો બહુ આવે અમારે તીટલી બોડાઈ હે તો અમારી મોલી ને મિત્રો જો ને મેં જી હે મિત્રો બાપુજી રહે ગળા. તો મિત્રો અમારો ટૂંકો પરિવાર, એક બે અઢીનો પરિવાર. બહુ ખર્ચું ને કહ્યું ને એમાં સુખ શાંતિ જીવન પૂરું કરવાનું, મોજથી જીવવાનું. એમ ટેન્શનો જોડી દેવાનો. કમાવાનું આપણે તો જે કર્મમાં લખેલું એ તો કરવાનું જ છે. રોજિંદા માટે જીવવા માટે તો કંઈ તો કોમ ધંધો કરવો પડે ને. ખેતી કોમ કરીએ, અમે પશુપાલન રાખીએ, બીજું કશું નહીં. નોકરી બોકરી નહીં કરતા. તો નોકરીમાં રજાઓના આપણે બિંદાસ આધાર, મનની મરજી, મન ફાવતા કોમ કરવાનું, પણ કોમ તો રેગ્યુલર કરવાનું. હા, આપણે પશુઓને ટાઈમે ઘાસચારો, પાણી, ખેતીમાં પાણી ટાઈમે બધું ખાતર પાણી કરવું પડે તો જ ખેતી થાય. ખેતી કરીએ, ઘાસ પશુપાલન નહીં કરીએ. કોમ મળે તો બહુ અડધો દાડો કોમ કરી લઈએ, 200-300 રૂપિયા પાડીએ ખરા, પાહા એવું નહીં. મોજથી જીવવાનું. અમારો છોકરો 8માં જાય હે, ચોપડી વાંચવાનું કહીએ પણ વાંચે, સરસ વાંચે. ઇંગ્લિશ આવડે થોડું ઘણું. બોલજો ઇંગ્લિશમાં. ગુડ નાઇટ બોલ દે બધા. ગુડ નાઇટ, હેલો, ગુડ નાઇટ, હાય આર યુ, વેલકમ, જય માતાજી, જય મહાદેવ. આવજો. ગુડ મોર્નિંગ. વળી આવતીકાલે બીજા બ્લોગમાં મળીશું. અમે દેશી ગોમડે બ્લોગ બનાવીશું. અમારી જોડે કોઈ ટેકનિક નહીં, ખાલી દેશી ગોમડે, ખાલી મનોરંજન. હર હર મહાદેવ, જય મહાદેવ, જય માતાજી. બ્રહ્મા ગુરુ વિષ્ણુ.